કામમાં હો એટલે બોલો ને. કામમાં હો એટલે એવું છે. હું કે દિવસથી 10 દિવસથી ફોન તમને કરું છું ભાઈ. હા બોલો ને. હા, મેં તમને વાત નથી કરી ભાઈ શેની? કે ઓલો ભૂવો છે એને મારી માથે આવું ખોટું નામ દીધું છે કે મારા જેઠે 2 દાણા જોરાય એમની પાસે, બરાબર? ક્યાં ગામ? સુરેન્દ્રનગરની બાજુમાં બજરંગપુરા લખતરની બાજુમાં મારા 2 જેઠે સાણંદ વાળો ભૂવો છે ને, વાઘરી દેવી પૂજક છે. હવે એની આગળ દાણા જોવરાયા અને અમે વાલ્મીકી છીએ એટલે મારા 2 જેઠે જોવરાયા દાણા, સમજ્યા? એટલે એને એવું કીધું ભુવાએ કે આ બાઈએ રહીને એના ઘરવાળાને માર નાખ્યો, તમારી ચોળી માર નાખી, તમારી બધાની માથે મેલી વિદ્યા કરેલી છે. હવે અમે કોઈ દિવસ દાણા નથી જોવરાવતા અને અમે કોઈ દી 3 માં દીકરો અમે સી. હું સ્ટર્લિંગમાં કામે જાઉં છું, ડિલિવરી હોસ્પિટલમાં રાતે અને દિવસે ઘરે હોય, બરાબર? અને મારું આવું ભયુમાં વિરોધ કરાવ્યો હોય ભુવાએ અમને. ભુવાનું નામ, તમારું નામ શું છે? મારું નામ મીનાબેન પરમાર. પરમાર. હા, રાજકોટ રેવી છે અમે. રાજકોટ રહ્યો છો? હા, રાજકોટ રહું છું ભાઈ. રાજકોટ કઈ જગ્યાએ? આપણે સ્ટર્લિંગ હોસ્પિટલ નો રહી, સ્ટર્લિંગ હોસ્પિટલ નો રહી, નાણાવટી ચોક. હા, સ્ટર્લિંગ હોસ્પિટલ ની પછવાડે ઓલા નંદનવન ના કોટરિયા અહીંયા. ઠીક ઠીક. એવું ભાઈ, તમારું નામ બોલો. મારું નામ મીનાબેન પરમાર. મીનાબેન પરમાર. અને મીનાબેન પરમાર. ગામ કયું કીધું? ગામ સુરેન્દ્રનગર ની બાજુમાં બજરંગપુરા. અને એ ભૂવો સાણંદ નો. સુરેન્દ્રનગર ની બાજુમાં બજરંગપુરા. બજરંગપુરા, હા. બજરંગપુરા. બજરંગપુરા. હા. દાણા કોને ચોરાયા હતા? દાણા મારા 2 જેઠે. એ તમારા જેઠનું નામ શું છે? મારા જેઠનું નામ જીલાભાઈ પઢિયાર છે અને શંકરભાઈ અહીંયા સાધુ વાસણી રોડે રહે છે. આ ઓલા ભુવાનું નામ કીધું? ભુવાનું નામ તો મને નથી આવડતું, ઈ સાણંદ નો છે, ખાલી એટલી ખબર છે. હા હા, તમારા જેઠ. મારા જેઠ જીલાભાઈ. જીલાભાઈ. જીલાભાઈ પરમાર. જીલાભાઈ આખું નામ? જીલાભાઈ ધુડાભાઈ પરમાર. પરમાર. એ બજરંગપુરા? એ બજરંગપુરા. એ ભુવા છે? એ પઢિયાર છે. પઢિયાર. ઓકે, હાલો. એ પઢિયાર. પછી શંકરભાઈ ધુડાભાઈ. ધુડાભાઈ. ઈ રાખડીબંધ? નહીં, ઈ કાળકમાના પઢિયાર છે. મારા ઘરવાળા ભુવા હતા પણ મારા ઘરવાળા ઓફ થઈ ગયા, બરાબર? હવે મારે લગ્નગાળાની સીઝન હતી એટલે અમે ઢોલ વગાડવા જ આવી છીએ. તો મને 22 તારીખે ફોન આવ્યો કે તમે આવો, માતાજીનું કામ કરવું, જનાવર દેવાના. હું તમને ચોખ્ખી વાત કરું, બરાબર? એટલે મારા 23 તારીખની જાણ હતી. એટલે મને કે તમે આવો, એટલે મેં પાડી ના. મેં કીધું અત્યારે અમે આવતા નથી, 2-5 દિનનો ગાળો રાખો. કામ ને અગાઉ કેવું તું તમારે તો હું કોકને ઢોલ વગાડવા વાળાને મૂકી દે. તો મેં ના પાડી ને તો એ ભૂવા શું કહે છે ખબર છે? ગાયરું બોલીને કે નાગી તને 2-3 વાર તો કીધું તું કે છે. એટલે કોણ? ઓલો સુરે ઓલા ગામ વાળો? હા, સાણંદ વાળો મને કહે છે. સાણંદ વાળાનો મોબાઈલ નંબર છે? હા, સાણંદ વાળાનો નંબર મારા છોકરાના મોબાઈલમાં છે. એટલે અમે નથી ત્યાં, મારા જેઠ પાસે જો, મારા જેઠ 2 જોવરાયું. મારા જેઠે ઈ ભુવાએ એવું કઈ કીધું કે આ બાઈ રહી ને ઈ કેમ નથી આવતી માતાજીના કામમાં? ઈ બાઈએ તમારા બધા માથે કરેલું છે મેલી વિદ્યા. મારા જેઠની છોકરી મરી ગઈ ને એને 6 મહિના થયા. ઈ કે એના ભણીને ઈ બાઈએ માર નાખ્યો અને તારી છોકરીને માર નાખી અને તમારી માથે કાળી મેલી વિદ્યા કરેલી છે. તમને બધાને મારીને ઈ બળી રહેશે કે છે. અને આ સાધુ વાસવાણી રોડ ઉપર રહે છે રાજકોટ, એનું નામ શું છે? શંકરભાઈ ધુડાભાઈ. એના મોબાઈલ નંબર દિયો. પછી ઓલા ભાઈ ના દિયો, બધા કાળકાના ભુવાનો નંબર દિયો. કાળકાનો ભુવો તો મારા ઘરવાળા જ છે. ઈ તમારા ઘરવાળા? આ શંકર કોણ છે? શંકરભાઈ મારા જેઠ થાય. આ 2 ના નંબર દિયો, શંકરભાઈ ના જીલાભાઈ ના. હા, 2 હગ્ગા મારા જેઠ થાય. હા, પણ એના મોબાઈલ નંબર દિયો. હા, દો હાલો. એનો અને ભીખાભાઈ રહ્યા ને તેડલા, ઈ મારી નણદોયા છે. એટલે ઈ આ 2 ને લઈ ગયા અહીંયા. તો ભીખાભાઈ ના નંબર દિયો. ભીખાભાઈ નામ શું છે? ભીખાભાઈ
ગાંડાભાઈ સેડલા, માલવણ ચોકડી રહી ને સુરેન્દ્રનગર બાજુ. ભીખાભાઈ ગાંડાભાઈ. હા, રાઠોડ. ગાંડાભાઈ રાઠોડ. હા. માલવણ ચોકડી. હા, માલવણ ચોકડી. માલવણ ચોકડી. હા. ઈ સુરેન્દ્રનગર. હા, સુરેન્દ્રનગર ની બાજુમાં ઉપર જ આવ્યું. હાલો ઈ થઈ ગયું. હા. બધાને મોબાઈલ નંબર દયો ને મને કાંઈ કા. હા, ઉભા રહેજો. હા. પેલા ભીખાભાઈ ને આપું કે શંકરભાઈ ને એમને આપું? તમારે જીના દિયો એને લઈ જાઓ, બોલી જાઓ. ઉભા રહેજો, મને આમાં કાઢતા ફાવશે નહીં. છોકરો એ ભાઈ મારી ઝીણકુડી મેલડી રમે રે, એ ભાઈ મારી ડાઢાળી મેલડી રમે, પણ હાંભળે મારી ધનુર વિદાની પૂતળી હાંભળે, એ મેલડી મારી નમુડિયા માણાની મુડિયું તન મનાવું જી. પણ આજ માડી ભેકડે ભરાઈ જવાના છે બે ભુવા. એ મારી ઝીણકુડી મેલડી રમે, પણ મારી મેલડી મેલા ખાઈ, મારી મેલડી મેલા ભોગવે, પણ જેના કળમાં બેઠી હોય મેલડી માડી એના દુકડા ને દાળી દર જાય. એ માડી જો અમારા કુળમાં બેઠી હોય ધનોત પનોત કાઢી નાખ માડી. આજ મેલડી. હાલો ભાઈ મનસુખ, એ 9-5-9-3 કરો. આ શંકરભાઈ નો નંબર રાજકોટ રહે એના. હા, શંકરભાઈ નો 9-3 27 પછી 9-8 પછી 9 પછી 12 પછી 9 થઈ ગયા 2 4 6 8 ને 10. હા, હવે જીલાભાઈ નંબર આપો. એ દૂધડા પી લે મારા ભગલા ભગલા, એ દૂધડા પી લે ભગમાલા રે, એ દૂધડા પી લે ભગમાલા. એ મારી મેલડી નથી, એ મારી મેલડી નથી રે, એ દૂધ મન ખારા લાગ્યા રે, એ દૂધ મન મોરા લાગ્યા રે. એ મેલડી માં યારણ બની, એ દેવી ગોવાલણ બની, એ દૂધડા પાવા આવી રે, એ દૂધડા પાવા આવી રે. જીડા જીલાભાઈ નો લખો. બોલો. 9 8 7 5 23 5 8 13 2 4 6 8 ને 10 થઈ ગયા. થઈ ગયા. હા, ભીખાભાઈ ના નંબર છે. હા, ભીખાભાઈ નંબર દઉં હો. આપો. આ ત્રણેય ફોન કરું. આ ઓડિયો વાયરલ થાય તો પછી તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? પ્રોબ્લેમ નથી, એટલે મારું આવું ખોટું નામ બદનામ કર્યું ને એટલે મને અફસોસ થાય છે. બરાબર? ના, ઈ અફસોસ નહીં કરવાનો. હમણાં બધા રેડી થઈ જાય, બધા ડાયા થઈ જાવ નાગડીએ. અને ત્રણેયને એટલું જ ખાલી આપણે પૂછવાનું છે કે તમે ભલે મીનાબેને કર્યું કે ન કર્યું તો તમે માન્ય રાખી લીધું કઈ? બરાબર? હા, હું કે હું દાણા જોઉં છું અને મને મારી પાસે સોવરા વાવ્યા હતા. હા, ઈ મારી ભાષામાં હું વાત કરી. તમે લ્યો. હા, બસ ઉભા રહેજો. હવે બેનનો ફોર બોલું કે એટલે બાપા આમાં ગરીબ માણા મેલડીના નામે ભૂકા કાઢ્યા હો ભૂએ. એ હું તો હિરિયાની હર માળામાં મેલડી ભેળી હાલુર તારી ભેળી હાલુર રે, એ હું તો ભુવાની ભઠ્ઠી બગાડું માં મેલડી ભેળી હાલુર તારી ભેળી હાલુર રે, એ તારા ભીખલાની ભેળી હાલુ, એ તારા શંકરની હારે હાલુ રે, એ જીલા તારી દેવી બોલું રે, અરે તારી મેલડી બોલું રે. આ તૈણેની ભઠ્ઠી બગાડી, એ તૈણેની ભઠ્ઠી બગાડી બચારા. હા, મળે. બોલો. એ 9-5 9-5 પછી 7. હમ. હાલો. હા, બોલો બોલો.
હાલો હા બોલો. એ 9-5 કર્યા 9-5 7 કર્યા. 9-5 પછી 7 7 કર્યા. પછી 4 પછી 7 પછી 4 પછી 2 બગડા 22 22 પછી 2 પછી 2 બગડા 22 પછી 7 8 7 ને 8 કર્યા પછી 7 8 પછી 9 ને 3 9 ને 3. ઓકે. તમારે એમ જ કહેવાનું કે ઈ સુરેશભાઈ ભીખાભાઈ નો છોકરો રહ્યો ને એને ત્યાં તલાવે ગયા બધા દાણા ચોરાવા વાઘરી પાસે. હવે વાઘરી પાસે દાણા જોયા ને એટલે ઈ ભાઈ એનો છોકરો ધોઈણો. એટલે હવે સાચું ધોઈણો હોય કે ખોટું ધોઈણો હોય એ આપણને ખબર નથી બરાબર. એટલે મને કે ઈ છોકરો ધોઈણો અને ધોણીને કે એને એમ કીધું છે કે આ મીનાએ આપણા ત્રણે માથે કાળી વિદ્યા કરેલી છે અને તાળી તોડીને માર નાખી, એના ઘરવાળા પભાને મારી નાખ્યો અને મીરના બધાયનો વૈશ વેલો રવા દેશે નહીં. દેવી પૂજક નું નામ શું? ઈ દેવી પૂજક નું નામ તો મને નથી ખબર. એની દીકરી જમાઈ અહીંયા શેડલા રહે છે, એના દીકરી જમાઈ, અને એના દીકરી જમાઈ આ બોલાવ્યા બરાબર. પછી ભીખાભાઈ ની આવ્યા જનાવર માતાજીનો નાનો બકરો દઈ અને મારા ઘરે ઈ છોકરો આવ્યો, એનો છોકરો સુરેશ કરી. હવે આવ્યો એટલે એમ કીધું કે ભુવાએ કેવી રીતે કામ કર્યું અને તમારું નામ દીધું છે કે બધાયનું. મેં તો ભલે દીધું, મેં કર્યું હોય તો હું જાણીશ ને માતાજી જાણશે બરાબર. પણ નકર મારા દીકરા મળશે એટલે મેં તો 3.5 દિવસની માતા માનતાય રાખી હતી. 3.5 દિવસ માતાજીમાંથી બહાર રાખી જાઓ, માતાજીમાં માનતા રાખે મરી જાઓ તમે. પણ મેં 3.5 દિવસની તે કરી લીધી કે મારી જો મેં કોઈની માથે કર્યું હોય તો હું જાણું અને માતાજી મારા છોકરા મરે. મેં કીધું જો મેં કોઈની માથે આવું કર્યું હોય તો બરાબર. છોકરાનો વાંક હું અને માતાજી છોકરા મારે એને માતાજી કહેવાય કે એને ડાકણ કહેવાય? પણ ભાઈ મારું આવું ખોટું નામ બદનામ કરે ભૂવા ભરડા કરે એમાં આપણે પડવાનું ન હોય. અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જાઓ, માતાજીમાંથી બહાર મરો, હજી દુખી થાઓ. પણ દુખી નહીં ભાઈ, મારી વાત સાંભળો. અમે કોઈ દી દાણા નથી જોરાવતા. ઈ મારા બે જેઠને કોઈ દાણા જોરાવાનું હું કોઈ દી જોરાવતી નથી. અને હું કોઈ દી આમ જો કામ કરશું ને તો ખાઈશું, નકર આપણે ભૂખા બેહી રહીશું બરાબર. હાલો હવે તમે મને છે ને મારી સાંભળો, તમે વાત કાપી નાખો. તમે મને તમારા ફોટા મોકલો. મારો ફોટો પણ મને મોકલતા નહીં આવડે. મારા છોકરાને હમણાં જાગે એટલે મોકલાવું. ઉઠાડી વાળો અહીંયા ટાઈમ નથી. એવું સારું હાલો. હા તદી તેને ફોન કરો છો ને ઉપડતો ન હોય પછી મારી પાસે ફોન ઉપડવાનો ટાઈમ રહી. આ ઉપડી ગયો. ના ના સાચી વાત છે મનસુખભાઈ. હા એટલે ફોટો મોકલી દો એટલે તમારા અંધશ્રદ્ધાનું કામ એક નીકળી જાય. વાત કાપો બસ. એ હા મેન તો ઓલા ભુવાને જ કહેવાનું. હા ઈ ભુવાના નંબર અમે દો તો થાય ને. ભુવાના નંબર નથી, આ તમારા ઘરના નંબર દીધા છે. હા પણ ભુવાના નંબર હવે મારા છોકરાના મોબાઈલમાં છે, હમણાં કાઢી મારો છોકરો અહીં તો તમે જેને કયો એને ઉપડલી વાત કામ પતી. અહીં માતાજી અટણ મઢમાં સાક્ષાત રમો. હા માતાજી હલો શંકરભાઈ બોલો. બોલો ને. હા હવે આપણે હું માતાજીનો ભૂવો બોલું છું. હે હું માતાજીનો ભૂવો બોલું બદલા. બોલો ને. હવે આપણે અહીંયા મારી પાસે દાણા જોવડાવા આવ્યા હતા. આપણે તમે એકવાર બેઠક કરી હતી આપણે ઓલા મીનાબેન પરમાર. કે એને કઈક ઓલા સાણંદના ભુવાએ કીધું કે માતામાં હારી હાલતી નથી ને મારી પાસે જોવડાવા આવ્યા હતા. એટલે એમાં દેવનું તમારે શું માતાજીએ સાહ કાઢ્યો હતો? એને મને કીધું હતું કોકે એને તમારી માથે કરેલું છે વસ્તુ, તમારી માથે નાખેલી. હવે આમાં દેવ એવું કહે છે કે ભાઈ કુટુંબિક કલેશ ના હિસાબ આવું છે એવું અહીંયા મેં વસન વધાવા લીધા. એટલે મારે હડકાઈ મેલડી બોલે. તમે ક્યાં શું થયું? અવાજ તમારો કપાય ભાઈ. રાજકોટ થી તમે બોલો છો? શું થયું? એ કઉ છું રાજકોટ થી જ તમે બોલો છો એમ બહુ. હા બરોબર. એટલે મીનાબેન તમારી પાસે જોવરાયું? હા અટાણા અહીંયા જોવડાવવામાં પાઠ નાખીને જ બેઠા છીએ. એટલે શું કહે છે માતાજી? માતાજી એવું કહે છે કે આવું કઈ દેવનું નથી. આ સાણંદ વાળા ભૂવો કોક છે ને, તમે આની પેલા બેઠક કરી હતી ને એમાં સાણંદ નો ભૂવો ક્યાંનો, વડોદરાનો ક્યાંનો હતો? એ કઈક સાણંદ નો હતો એમ કેતો. હા એટલે એને જે સાહ કાઢ્યો હતો અહીંયા મારી માતા એમ કહે છે કે આ ખોટું ઉભું કર્યું.
ખોટું ઊભું કરી દીધું છે. તો ખોટું ઊભું હોય છે તો ખોટું હોય તો ઈ તો ક્યાં કાંઈ કોઈને લાગવાનું છે. જો મેલડીના વસન બરાબર. દોઢિયું લીધું, બરાબર. સાવનનું વસન લીધું, હા. અને મારી મેલડીએ હડકાઈએ વસન દીધું, અને સાક્ષીમાં વાટલાની ગેલે સાક્ષી પૂરી. હવે આથી વિશેષમાં શું છું? બીજું કાંઈ ના હોય એમાં. હવે આ દેવે કીધું ભાઈ આ બધી વસ્તુ ખોટી ઊભી કરી હતી ને ખોટી આ બાઈને બદનામ કરી. આ મીનાબેને છોકરી મારી નાખી ને તમારી માથે કામણ કર્યું ને આ બધું કર્યું. એ અહીંયા અમારી હડકાઈ મેળવી છો. એવું એ કોઈ વસ્તુ કોઈ ન કરે. અને ખોટું હતું એ તો મને ખબર હતી કે આ વસ્તુ અંદરો અંદર આવી રીતે થાય જ નહીં. પણ એવું કોઈની પાસે અત્યારે કાંઈ છે નહીં કામણ ધુમણ. અને હું કામણ ધુમણમાં માનતોય નથી. બરોબર. કેમ કે આપડી બેઠી ભગવતી જો ઈ બેઠા કોક એવું કરી જાય તો તેના મનમાં બેડી નકામી કહેવાય ને. હા એમ. એમને ઈ મારા હગા કાકી છે. હું શંકરભાઈ છોકરો બોલું છું. બરોબર. મારે જીવની જેવું દેરું બેઠું હે. પાવાની દેવી મારા બાપા પટિયાર છે. ઈ બેઠા ને મીનાબેન એના ઘરના મારા કાકા થાય હગા. બરોબર. ઈ એને પાવાની દેવીના ઈ ભુવા હતા. બરોબર. આ તો કોઈ પણ કારણસર હડકા મેલડી છે ને, હું તમારા માંડવામાં કદાચ આવીને ઉભો રહું ને એટલે તમારી એકઈ દેવી સામે ખમકારો ન કરી શકે એવી મારી દેવ છે. હા તો એ તો બરોબર છે. હોય ભાઈ બધાને માથાનું. તમારા બાપુજીને કહેજો કે હડકાઈ મેલડીના ભુવાનો ફોન હતો ને, જો કદાચ તમારા માંડવામાં આપણે શાંતિ વાઘેલા ને જગમાલ ને ઓળખો ને જગાને, આપડે ડાક વગાડી ઓળખું છે ને બાપુ. હા એને કહેજો કે હડકાઈ મેલડીના ભુવાનો ફોન હતો, કદાચ તમારે ગમે એવી ડાકુ વગાડે મનસુખ ભાઈ ઉભો રહી જાય ને એટલે દેવ ખમકારો કરતી બંધ થઈ જાય. હા થઈ જાય. બરોબર છે. તમારા બાવાના રાગની દેવી બધા એકવાર એમ જો આમ હડકા મેલડી નું બટકું ભર્યું એટલે વાત થાય પૂરી. કેમ કે મને બટકું ભરતા જ આવડે, પછી મને મૂકવાનું ભાન નથી. આવો ભૂવો છો. હા બરોબર છે. ભુવાની આ પડે. હવે તમે ઓલા સાણંદના ભુવાનો નંબર હોય તો દો ને. તમારી પાસે નથી. હે નંબર તો મારી પાસે નથી. એનો નંબર આ જો ત્યાં તો બોલાવ્યા હતા ને આવ્યા હતા. કોને બોલાવ્યા હતા? અરે ઈ આ મારા ભુઈના ગામ ગયા છે ને મારા પપ્પા લોકોને. આ ભીખાભાઈ? હા ભીખાભાઈ ગાંડા એને કોઈ હે ભીખાભાઈ તેડાવ્યા હતા. હા ઈ લોકો કે ભાઈ આ લોકો ભૂવો દાણા જોવાનું કામકાજ સારું છે. અને આપડે તો એને કહી દીધું કે ભાઈ એ વસ્તુ ખોટી છે. આપડે મેં કીધું એવા દાણા જોરાવાય નથી. મારે મેં કીધું કાંઈ હવે એવું આપડે માનતા નથી. કાંઈ વાંધો નહીં. ડુમણ કરે ને ભાઈ. મારી વાત સાંભળો. મનસુખભાઈ તમારું નામ ને? હે મારી વાત સાંભળો. મનસુખભાઈ નામ ને તમારું? હા. કામણ ડુમણ કરે ને એ વસ્તુમાં હું પોતે નથી. તમે મને ઓળખો છો? હા સારી રીતે. કેમ કરીને ઓળખો? તમારા ભાઈ બહુ અમે વિડિયા જોયા ને તમારું. મનસુખભાઈ બોલો તમે. જિંદગી બગડી ગઈ માણે ગઈ. તું દેવીમાં હરી ગયો ને ત્યાંથી તને ખબર પડી કે આ તો ઓલો જ ભૂવો રહ્યો. ભૂવાના નંબર હોય થઈ ગયા જે હોય જવા એ નંબર એનો હું ગોતું ભાઈ. હા મારા પપ્પાની જોરાઈ આવ્યા મેલડીઓ ના બધું બારું ન કાઢો ભાઈ. હવે બધું મેં આ જોરાઈને આવ્યા ને પછી હું એનો નંબર ગોતું. મેં કીધું મને જડી જાય તો હું એને પૂછું કે એવું તો શું હતું, કેવી વસ્તુ શું હે. તો મને તો દેખાય નહીં. કાંઈ વાંધો ના. હા હું ભાઈ આજની જનરેશન કોઈ માને આ વસ્તુ. મનસુખભાઈ તમે કહો. ભલે અત્યારે પબ્લિક ને એટલી તો ખબર પડે કોઈ કઈ ગાંડા થઈ ગયા. હા પણ આ ડીંડક ઉભું કર્યું